प्रणाम। हेमंत साना जय जिनेन्द्र। समरो मंत्र भलो नौकार, ए छे 14 पूर्वनो सार। एना महिमानो नहीं पार, एनो अर्थ अनंत अपार। जे नौकार जगतना जीव मात्र ने माटे चिंतामणी रत्न समान छे। जे नौकार जगतना जीव मात्र माटे तारक छे। जे नौकारना प्रत्येक पदो अनंत अनंत कर्मण वर्गणानी निर्जरा करावनार, कर्मोनी निर्जरा करावनार बने छे। अने जे कर्मो जे नौकारना पदो आ विश्वनी तमाम समस्याओनुं जे निवारण करे छे। जे नौकारने बोलता एनी ओराथी, एना प्रभावथी गमे तेवा कोई पण प्रकारना दुख दरिद्र के घरमां पण नेगेटिविटी होय तो ते पण जे दूर थाय छे। एवा आ नमस्कार महामंत्र अने एनी विविध प्रकारनी अनुप्रेक्षाओमां गई काले आपणे नमो अरिहंताणम आ पद उपर स्वर अने व्यंजनना पृथक्करण करवा द्वारा पण केटली रीते एना अर्थनो बोध थई शके छे आनी एक विस्तृत माहिती आपणे मेळवी। नौकार ए तो रहस्योनो भंडार छे। भंडार तो नहीं पण एक अपेक्षाए विचारवा जईए तो नौकार ए रहस्योनो दरियो छे। नौकार ए मंत्रोनो दरियो छे। नौकार ए सिद्धिओनो दरियो छे। अने नौकार ए निज सम फळ द एटले के पोताना समान फळ आपनारी एक विशिष्ट प्रकारनी औषधिओनो समूह छे। अने माटे आ नौकारमां जेटला ऊंडा उतरीए दर वखते कोक ने कोक स्वरूपे नवुं ज जाणवा आपणने मळे। अने ए नवुं विविध जाणवानी अंदर आजे नमो सिद्धाणम आ पदनी अंदर स्वर अने व्यंजन ने जुदा करी अने ए केवा स्वरूपे आपणने कया कया मार्ग बतावे छे एनुं आजे पृथक्करण समजीशुं। तो सौथी पहेला नमो सिद्धाणम आ पदमां न वत्ता अ एक बाजू व्यंजन लखजो जो आपनी पासे अनुकूलता होय तो, अने एक बाजू स्वर लखजो। तो न पछी आ बाजू अ लखो, न वत्ता अ, पछी म अने ओ, म वत्ता ओ बराबर मो, पछी स वत्ता ई बराबर शी, पछी एक बाजू एकलो द अर्धो, पछी ध वत्ता आ एटले सिद्धा, द एकलो, पछी ध वत्ता आ एटले सिद्धा, पछी अण वत्ता अ एटले अण आखो, अने पछी एकलो म। तो आ रीते न वत्ता अ, म वत्ता ओ, स वत्ता ई, एकलो द, पछी ध वत्ता आ, अण वत्ता अ, म एकलो। तो आ रीते तमे गणशो ने तो 7 व्यंजन आवशे। कया कया? न, म, स, द, ध, अण अने म।
આટલા 7 વ્યંજન આવશે અને એની બાજુમાં અ, ઓ, ઈ, આ, અ એમ 5 સ્વર આવશે. તો 7 વ્યંજન અને 5 સ્વર આ બેના મિશ્રણથી નમો સિદ્ધાણમ એ પદ બન્યું છે. હવે આ નવકારનું અદ્ભુત ચિંતન આપણને આ નવકારના એ સ્વર અને વ્યંજનો દ્વારા કેવા કેવા ભાવોની પ્રાપ્તિ થાય છે. તો સૌથી પહેલા અ અને અ મિચ્છામિ દુક્કડમ, સૌથી પહેલા ન. તો નની અંદર નકાર અવસ્થા. નકારનો અર્થ શું? કે જ્યાં કોઈ પણ વસ્તુ નથી, જ્યાં શરીર નથી, કર્મ નથી, જન્મ મરણ, જન્મ જરા મૃત્યુ નથી, ત્યાં કોઈ પણ પ્રકારના નાના મોટાનો વ્યવહાર નથી, ત્યાં ઊંચા નીચાપણું કે શરીર વગેરે તો કે નથી, ત્યાં આત્માના કશાયો તો કે નથી. એમ ન એટલે કે જ્યાં ગાડી કોઈ પણ બાહ્ય આવરણ દ્રવ્યનું કોઈ પણ આવરણ જ્યાં નકાર અવસ્થા છે એવા પદ એટલે સિદ્ધાણમ પદ. કારણ કે મોક્ષમાં ગયેલા આત્માને કાંઈ જ નથી. નથી શરીર કે નથી કોઈ પણ પ્રકારની વસ્તુ નથી. એટલે નકાર અવસ્થા, ન શબ્દથી નકાર અવસ્થા. એટલે પણ કોને નમસ્કાર થયો? તો કે સિદ્ધને નમસ્કાર થયો. હવે ત્યાર પછી છે અ, ન વત્તા અ. તો અ શબ્દનો અર્થ છે અશરીરી. હવે જેનું કોઈ શરીર નથી, નથી ઔદારિક, નથી વૈક્રિય, નથી આહારક, નથી તેજસ કે નથી કારમા. 5 પ્રકારના શરીરો આવે. આ 5માંથી એક પણ પ્રકારનું સિદ્ધ ભગવંતોને શરીર નથી. એટલે અ એટલે અશરીરીનો અ. જ્યારે આપણે નમો સિદ્ધાણમ એ પદ દ્વારા સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરીએ છીએ ત્યારે એમની આ બધી અવસ્થાઓને વંદન થાય છે. અને એ અવસ્થાઓને વંદન કરવાથી આપણામાં પણ એ અવસ્થા પ્રગટ થાય છે. અને આપણને જાણવા મળે છે કે ન એટલે નકાર અવસ્થા, કે જ્યાં આગળ કશું જ નથી આ બધું, માટે ન. પછી અ એટલે અશરીરીનો અ. ત્યાર પછી મ. આમ મ જે છે એ આખો નથી, અડધો મ. તો મ એનો અર્થ છે મદ નાશ. નમો સિદ્ધાણમ પદનું જાપ કરનારો વ્યક્તિ એ હંમેશા મદ એટલે અહંકાર એનો નાશ થયેલો હોય. કારણ કે અહંકાર, એક વસ્તુ કહું કે અહમ જ્યાં સુધી હોય ત્યાં સુધી અરહમ પદની પ્રાપ્તિ થતી નથી. અરહમ એને જ કહેવાય કે જેણે અહમનો નાશ કર્યો છે, તે અરહમ. અને એટલે મ એટલે મદ નાશ. મદ એ કયા કર્મનું છે? તો કે મોહનીય કર્મનું. અને આત્મામાંથી મોહ જાય, મોહનો ક્ષય, એનું નામ જ મોક્ષ. મોહ એટલે મોહ, ક્ષ એટલે ક્ષય. જેનામાંથી મોહનો ક્ષય થયો છે તે મોક્ષ. તો આ રીતે મ એટલે મદ નાશ. મ વત્તા ઓ. હવે આવ્યું ઓ. તો ઓ થી શું થાય છે? તો કે ઓ એટલે ઓજસતા. ઓજસ, ઓજસ એટલે દિવ્ય અને ભવ્ય. આમ જોવા જઈએ ને તો સિદ્ધ ભગવંતોનો કોઈ આકાર નથી, સિદ્ધ ભગવંતોનો કોઈ રૂપ નથી, અને સિદ્ધ ભગવંતોનો કોઈ વેશ નથી. અને માટે એમનું પૂર્ણ જ્ઞાનથી પ્રગટતું તેજ
કયું તેજ? તો કે આધ્યાત્મિક તેજ, વાસ્તવિક તેજ, કર્મના ઉદયથી નિર્મિત થયેલું તેજ નથી, કર્મ વિનાનું તેજ, સ્વયં સ્ફુરિત પોતાના આત્માનું તેજ. અને માટે મ એટલે મદનાશ અને ઓ એટલે આ સ્વરૂપની ઓજસતા જેને પ્રાપ્ત કરી છે તે. ત્યાર પછી સ નો અર્થ છે સંપૂર્ણતા. હવે કંઈ મેળવવાનું બાકી નથી રાખ્યું. જે કંઈ મેળવવા યોગ્ય છે આ જગતમાં બધું જ મેળવી લીધું છે. મેળવવા યોગ્ય એટલે પોતાના આત્માના ગુણોનું પ્રકટીકરણ, તેની વાત છે. તો એ રીતે સંપૂર્ણતા, અનંત જ્ઞાન એટલે જ્ઞાનની સંપૂર્ણતા, અનંત દર્શન સ્વરૂપની સંપૂર્ણતા, અનંત ચારિત્ર સ્વરૂપની સંપૂર્ણતા. હવે સિદ્ધ ભગવંતો કોઈ પણ ગુણથી અધૂરા નથી. અને એટલે સિદ્ધ ભગવંતોનો આ એક ગુણ છે. કયો? તો કે સંપૂર્ણતા. આયુષ્ય બાબતમાં પણ સંપૂર્ણતા, એટલે કે ત્યાં તો કોઈ આયુષ્ય છે જ નહીં, પણ એક વખત આત્મા મોક્ષે ગયો એટલે બસ સંપૂર્ણ, હવે ક્યારેય પાછું આવવાનું નથી. એ સ્વરૂપની સંપૂર્ણતા. એટલે સ એટલે સંપૂર્ણતા. અને ઈ, સી અંદર ઈ શબ્દનો અર્થ છે ઇતિ. ઇતિ એટલે શું? તો કે આપણે કોઈ પણ પહેલાના પુસ્તકો જોઈશું ને તો છેલ્લે ઇતિ બસ એટલું લખેલું હશે. ઇતિ એટલે ધી એન્ડ, પૂરું થઈ ગયું, હવે પછી આગળ કાંઈ નથી. તો ઇતિ શબ્દનો અર્થ એન્ડ, સંપૂર્ણતા, પૂર્ણતા. એટલે પેલામાં સંપૂર્ણતા, જ્યારે આની અંદર ઇતિ, ઇતિ એટલે કાર્ય સ્વરૂપની સંપૂર્ણતા, પૂર્ણતા. તો ઇતિ શબ્દનો અર્થ પણ પૂર્ણતા, જેને પોતાની પૂર્ણતા પ્રાપ્ત કરી છે એવું જે પદ. તમે આ જોજો, ન, અ, મ, ઓ, શ, ઈ, આ બધા પદોનો અર્થ આખરે તો મોક્ષ જ થશે. ગઈકાલે પહેલું પદ જે આપણે લીધું હતું એ પદથી કયું બન્યું? તો કે ન, મો, અ, રી, હન, તા, ણમ. અને એ પદથી આખરે બધી રીતે તમે સરવાળો કરો તો અરિયન પદને વંદન થાય. એ જ રીતે આની અંદર નમો સિદ્ધાણમ. અને એટલે હવે એક પદને જોતા પ્રત્યેક પદોની અંદર કેવળ ને કેવળ આ જ સ્વરૂપે, બધા સિદ્ધ ભગવંતોના જુદા જુદા સ્વરૂપે, જુદા જુદા શબ્દો દ્વારા, એમના કાર્ય દ્વારા આખરે તો દરેક પદો કેવળ મોક્ષને જ જણાવતા હશે. તો ઈ એટલે ઇતિ. અને ત્યાર પછી દ શબ્દનો અર્થ છે દાતા. દાતા એટલે દાન. આ જગતના સર્વ જીવોએ આપેલા દાન કરતા સિદ્ધ ભગવંતોએ આપેલું દાન ઉત્કૃષ્ટ છે. કારણ કે હવે આ સિદ્ધ ભગવંતો ષડજીવ નિકાયના હિંસામાં બાધક બનવાના નથી. અને એટલે સર્વ જીવોને અપાયેલું અભયદાન. એટલે એટલે દાતા. દાતા એટલે શેના? તો કે દાન સ્વરૂપના દાતા, અભયદાનના દાતા. એટલે એટલે દાતા. દાતાનો અર્થ પણ આખરે તો તે સ્વરૂપે મોક્ષ જ આવ્યો. ત્યાર પછી ધ શબ્દનો અર્થ છે ધ્યાનાવસ્થા. આપ સ્વભાવ મેં રે અવધુ સદા મગન મેં રહેના. જે સિદ્ધ ભગવંતનો આત્મા કેવળ ને કેવળ પોતાના ભાવની અંદર જ રહે છે, સ્વસ્વભાવમાં રમણતા, એ સિદ્ધ ભગવાન. અને એટલે સ્વસ્વભાવમાં રમણતા રૂપ જે ધ્યાન, અને એવા ધ્યાનની પૂર્ણતાને પામેલા. હવે ધ્યાન તો કોઈ બીજું છે જ નહીં, બસ સ્વસ્વભાવમાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર,
એ રૂપી ધ્યાનમાં જે સદૈવ સાદી અનંત સ્થિતિ માટે જે મગ્ન છે, માટે ધ્યાન. અને તે પછી આ શબ્દનો અર્થ છે આત્મરમણતા. પોતાના આત્માની જ રમણતામાં છે. અને એ આત્માની રમણતા એટલે કઈ રમણતા? તો કે ગુણોમાં રમણતા. અનંત જ્ઞાન એટલે ગઈ વખતે પહેલા પણ મેં કીધું હતું કે તુમ સુખ એક પ્રદેશ નૂરે નવી માવે લોકાકાશ. સિદ્ધ ભગવંતોના એક આત્મ પ્રદેશમાં રહેલા સુખને અસત કલ્પનાથી કોઈ વ્યક્તિ આ 14 રાજલોકમાં એને મૂકે તો સંપૂર્ણ 14 રાજલોક ભરાઈ જાય, પણ છતાંય એક પ્રદેશના સુખની પૂર્ણતા ન એ ભરાઈ શકે. મતલબ 14 રાજલોકમાં પણ ન સમાઈ શકે એટલી પૂર્ણતા આની અંદર છે. અને એટલે આત્મરમણતા, બસ સ્વભાવની અંદર સાદી અનંત સ્થિતિ માટે. એટલે આ શબ્દનો અર્થ છે આત્મરમણતા. અને સિદ્ધા અણ જે છે, ન એટલે નાશ. જેણે પોતાની દ્રવ્ય ઇન્દ્રિયોનો નાશ કર્યો છે, જેણે પોતાના દ્રવ્ય પ્રાણોનો નાશ કર્યો છે, જેણે પોતાના જન્મ અને મરણનો નાશ કર્યો છે, જેને પોતાની અજ્ઞાનતાનો નાશ કરેલો છે, જેણે પોતાના કેવળ ને કેવળ એટલે કે બાહ્ય સ્વરૂપનો જેણે નાશ કરેલો છે, જેણે સંસારનો નાશ કરેલો છે. અને માટે નમો સિદ્ધાણમ, સિદ્ધ ભગવંતો કે જેણે આ સ્વરૂપે જે નાશ કરેલો છે માટે. અને તે પછી અણ પછી અ શબ્દનો અર્થ છે અપવર્ગ. મોક્ષનું બીજું નામ અપવર્ગ છે. આપણે ત્યાં અમુક નામ એવા છે કે જે કદાચ તમને ખ્યાલ નહીં હોય. સિદ્ધશિલા એનું બીજું નામ શું? અત્યારે જે કોઈ સાંભળી રહ્યા છો, કોમેન્ટ બોક્સમાં જો આપને નામ ખ્યાલ હોય તો એનું નામ લખો. મોક્ષનું બીજું નામ શું? આપને જો ખ્યાલ હોય તો થોડી વાર પછી થોડું જોઉં છું, અને એવું હોય તો પછી હું આપને નામ કહું છું. મોક્ષનું શાસ્ત્રીય નામ શું? અથવા સિદ્ધશિલાનું શાસ્ત્રીય નામ શું? સિદ્ધશિલા શબ્દ નથી, શાસ્ત્રીય નામ. મોક્ષનું સિદ્ધશિલાનું શાસ્ત્રીય નામ જો આપને ખ્યાલ હોય તો કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. જે નામ છે એ જો લખેલું આવશે તો હું તમારા નામ સાથે બોલીશ. તો અપવર્ગ. અપવર્ગ એટલે જ્યાં ગાડી 5 પ્રકારના પ નથી એવું જે સ્થાન, એને કહેવાય અપવર્ગ. અ એટલે નથી, પ એટલે 5 પ્રકારના પ. જુઓ, મોક્ષની અંદર પુનરાવર્તન નથી, મોક્ષમાં પરિવર્તન નથી, મોક્ષમાં પરિણામ નથી, મોક્ષમાં પરંપરા નથી, અને મોક્ષની અંદર નહીં, નિર્વાણ નહીં, મોક્ષની અંદર છેલ્લો પ કયો આવે એ પણ આપ મને કહેજો. 4 પની મેં વાત કરી. તો આ સ્વરૂપે ત્યાં આગળ કાંઈ નથી, નહીં મોક્ષ પણ નહીં, મુક્તિ પણ નહીં,
બરાબર, બહુ વેરી ગુડ. રજનીકાંતભાઈ શાહ, એમણે લખ્યું ઈશત પ્રાગભારા. રાઈટ, બિલકુલ રાઈટ. સિદ્ધશિલાનું બીજું નામ છે ઈશત પ્રાગભારા. ઈશત પ્રાગભારા એ મોક્ષનું બીજું નામ છે. ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. તો આ રીતે બરાબર છે. પ્રકાશભાઈ શાહ બહુ સરસ વાત કરી કે જ્યાં ગાડી પાપ નથી, જ્યાં ગાડી પાપ નથી, પાપ નથી માટે જ્યાં ગાડી પાપનું ઉદ્ગમ એવું કર્મ પણ નથી, કર્મ નથી માટે પાપ પણ નથી, પુણ્ય પણ નથી. એટલે પાંચમો પ એટલે પાપ આદિ. તો આવા 5 પ્રકારનો અ એટલે જ્યાં નિષેધ છે ત્યાં નથી, એટલે 5 પ્રકારના વર્ગથી રહિત જે સ્થાન તે અપવર્ગ એટલે મોક્ષ. આખરે નમો સિદ્ધાણમ પદની અંદર પ્રત્યેક સ્વર અને વ્યંજન આખરે તો મોક્ષ જ બતાવે છે. ત્યાર પછી મ, નમો સિદ્ધાણમ. મ જે છે એ મ છે મુક્તિ. મ શબ્દનો અર્થ છે મુક્તિ. મુક્તિ એટલે હવે કર્મથી મુક્તિ, મુક્તિ એટલે હવે સંસારથી મુક્તિ, મુક્તિ એટલે હવે જન્મ મરણ આદિથી મુક્તિ, મુક્તિ એટલે હવે કસાયોથી મુક્તિ. આ બધાનો અર્થ છે મુક્તિ. બસ, મુક્ત, મુચ મુંચ ધાતુ. હવે કોઈ વસ્તુ કોઈ સ્વરૂપે કરવાની બાકી નથી, બધાથી મુક્ત. અને એટલે હવે જન્મ મરણ કર્મ કશાય સંસાર શરીર આ બધું કોઈ જ વસ્તુ જ્યાં આગળ નથી. માટે છેલ્લે મ એટલે મુક્તિ. તો આ રીતે વ્યંજન ટોટલ 7 થયા અને સ્વર ટોટલ 5 થયા. એટલે 7 ને 3 10 ને 2 12, 7 વત્તા 5 આ બેનો સરવાળો કરો એટલે 12 થાય. આ 12 એ શું બતાવે છે? તો સૌથી પહેલા 7 ની વાત કરીએ. તો 7 નો અર્થ એક જ છે કે અહીંયા 7 રાજલોક સુધી તો આપણે આવી ગયા છે. કારણ કે 14 રાજલોક, એમાં જે તીર્છાલોક છે એ તીર્છાલોક બરાબર 7 રાજે આવે છે. અને 7 રાજ આવે છે. હવે આ 7 વ્યંજન એ ધીરે ધીરે 7 રાજલોકના અંતે વાસ કરાવે. એટલે 7 રાજ સુધી તો આપણે છીએ, 7 રાજને અંતે વાસ થાય એટલે 14 રાજલોકને અંતે નિવાસ. એટલે આખરે તો મોક્ષ જ આવ્યું. આપને ખ્યાલ આવે છે? એ જ રીતે 5 સ્વર છે. અને સ્વર શબ્દની સંસ્કૃત વ્યાકરણમાં વ્યાખ્યા કરી છે સ્વયં રાજતે ઇતિ સ્વર. જે પોતાની મેળે શોભે તે સ્વર. અને સ્વર જે છે ને એ આમ વિચારવા જઈએ તો વ્યંજન કરતા સ્વર ઓછા છે, છતાંય સ્વરનું સ્થાન પહેલા કર્યું છે. કારણ કે સ્વર વગર વ્યંજનની કિંમત નથી, એનાથી કોઈ શબ્દ બનતા નથી બીજા. અને એટલે 5 સ્વર છે. આપણે ત્યાં પંચમ સ્વર, આ સૌથી અઘરામાં અઘરો સ્વર. સા રે ગમ પદ નિશા, આ સપ્તક જે છે ને એમાં પંચમ સ્વર એટલે કે હાર્મોનિયમમાં પહેલા 2 કાળી આવે, પછી 3 કાળી આવે. તો પહેલા 2 અને પછીની 3, અને પછીનો જે સ્વર આવે ને એ અતિ ઊંચો આવે. અને એટલે એ પંચમ સ્વરથી જે ગાવાની શરૂઆત કરે ને એ સૌથી શ્રેષ્ઠ મનાય. એટલે બહુ એનું ગળું એકદમ એ કામ કરતું હોય તો જ 5મા સુરથી તો એની શરૂઆત થાય. આપણે ત્યાં ફિલ્મી ગાયકો જે છે એમાં એક જ વ્યક્તિ એવી હતી કે જે 5મા સુરથી પણ શરૂઆત કરી શકતી હતી.
અને એટલે એનું એક વિશેષણ પંચમ શબ્દ ઉપરથી છે. કોઈને ખ્યાલ હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો કે એનું વિશેષણ એટલા માટે પંચમ સ્વર ઉપરથી જ આપ્યું છે અને ઘણા લોકો એને એ નામથી જ ઓળખે છે. તો ટૂંકમાં સિદ્ધશિલાનું બીજું નામ ઈશત પ્રાગભારા. ઈશત ષટકોણનો શ. ઈશત પ્રાગ પ્રાગ ગ પ્રાગ ભારા, આ રીતે એનું બીજું નામ છે. તો કહેવાનો મતલબ મારો કે આ સ્વરૂપે 5, ત્યાં આગળ 5 વસ્તુ નથી. હમણાં જ મેં કીધું કે 5માં અપવર્ગ એટલે 5 પ્રકારના પ નથી, માટે પણ 5 સ્વર જે છે તે. બીજું બરાબર એ પણ છે. અને હું ન ભૂલતો હોઉં, મેં જે સાંભળ્યું છે પંચમદા કિશોર કુમાર, એનું નામ પણ ત્યાંથી સ્વરથી શરૂ થાય છે. ત્યાંથી આરડી બર્મન પણ વાત સાચી, એ પણ છે. તો કહેવાનો મારો મતલબ કે પ એટલે 5 પ્રકારના સ્વર જ્યાં નથી. હવે 5 પ્રકારના સ્વર એટલે જ્યાં ગાડી અ એટલે અશરીરી એટલે શરીર નથી. ઓ એટલે જ્યાં ઓજસતા છે એટલે નીરસતા નથી. ઈતિ એટલે સંપૂર્ણતા છે, જ્યાં હવે શરૂઆત ક્યારે બીજી વખત થવાની નથી. આ એટલે આત્મરમણતા છે. અ એટલે જે અપવર્ગમાં સ્થાન પામેલા છે. આવી 5 વસ્તુઓની જેને પ્રાપ્તિ થઈ છે. 5 પ્રકારનું ગતિ જેને પંચમ ગતિ જેને પ્રાપ્ત થયેલી છે, માટે 5 અને 7 વત્તા 3 વત્તા 2 એટલે કે 7 ને 5 12. જો 12 વ્રતોનું પાલન કરવામાં આવે તો 12 પ્રકારના વ્રત એ સિદ્ધત્વનું કારણ બને છે. આપણા વિવિધ વિકલ્પો 12 પ્રકારના કીધા શાસ્ત્રોમાં, એ થોડું ઊંડું પડશે, પણ 12 પ્રકારના વિકલ્પ આવ્યા. એ 12 પ્રકારના વિકલ્પથી રહિત અવસ્થા, નિર્વિકલ્પ અવસ્થા, એનું નામ મોક્ષ. એટલે એક અપેક્ષાએ જો આજે વિચારવા જઈએ ને તો નમો સિદ્ધાણમ આ પદની અંદર બધી જ રીતે કેવળ ને કેવળ સિદ્ધત્વને જ વંદન થયું. ગઈકાલે નમો હરિયંતાણમ પદ ઉપર સ્વર વ્યંજન અનુપ્રેક્ષા કરી હતી. આજે આ નમો સિદ્ધાણમ પદના એના ઉપર અનુપ્રેક્ષા કરી હતી. પણ મને એક વાતનો આનંદ થાય છે કે ધીરે ધીરે હવે સાંભળનાર આપ સૌમાં પણ આ ચિંતનની શક્તિ અદ્ભુત સ્વરૂપે જાગૃત થઈ છે. અને એ શક્તિ આપણામાં પડેલી જ છે, પણ કેવળ એને શબ્દો દ્વારા વ્યક્ત કેવી રીતે કરવી. અને મને આનંદ થાય છે કે એક ભાઈ, એમનું નામ હું કાલે કહીશ, એમણે મને એક બહુ સરસ અનુપ્રેક્ષા લખીને મોકલી. હું ખુશ થઈ ગયો એ વાંચીને. અને એમણે લખ્યું છે, એમની જ અનુપ્રેક્ષા, એમના શબ્દોથી મારા શબ્દોપૂર્વક હું કહું છું. આજે એક નવું ચિંતન આપણે કરવાનું છે અને એનું નામ છે નવકાર સિગ્નલ ધ્યાન. નવકાર સિગ્નલ ધ્યાન. આમ જોવા જઈએ તો આશ્ચર્ય લાગે કે નવકાર સિગ્નલ, પણ આ ભાઈની અનુપ્રેક્ષા કેટલી અદ્ભુત. તો કઈ રીતે? તો એમણે મને લખ્યું કે હેમંતભાઈ, જ્યારથી આ પ્રવચનોની અનુપ્રેક્ષાઓ જાત જાતની જોઈએ છે, સાંભળીએ છીએ, અને એ બધું થતાં જ્યાં જ્યાં નજર પડે છે એ કલરને આશ્રયને કે એ વસ્તુને આશ્રયને કેવળ નવકારના પદો યાદ આવે છે. અને એટલે એ નવકારના પદો યાદ આવતા
એમણે લખ્યું કે ક્યારેક ટ્રાફિક સિગ્નલ પાસે ઊભા રહીએ ને, તો ટ્રાફિક સિગ્નલ પાસે ઊભા રહ્યા અને તે વખતે બધે હાથ બતાવનારા જે પોલીસો ઊભા હોય એમને સફેદ ડ્રેસ પહેર્યો હોય, એટલે એમનો સફેદ ડ્રેસ જોઈને નમો અરિયંતાણમ પદ યાદ આવે. એ જ રીતે સામે રેડ સિગ્નલ છે, લાલ લાઈટ છે, એટલે લાલ લાઈટને જોતાની સાથે નમો સિદ્ધાણમ પદ યાદ આવે. અને જ્યારે લાલ લાઈટમાંથી લીલી લાઈટ થવાની હોય ને, ત્યારે સૌથી પહેલા થોડી વાર માટે પીળી લાઈટ થાય. અને પીળી લાઈટ થાય એટલે એ લાઈટને જોતાની સાથે જ નમો આયર્યાણમ એ પદ યાદ આવે. કોઈ જગ્યાએ વ્હાઈટ હોય છે, કોઈ જગ્યાએ પીળી હોય છે, અને મોટા ભાગે અમુક જગ્યાએ પીળી, હું જ્યાં સુધી જોઉં છું ત્યાં સુધી મેં તો પીળી નજરમાં આવી છે. તો ટૂંકમાં સિગ્નલ બરાબર છે, વાત સાચી કે એ જોતાની સાથે જ આપણને નમો આયર્યાણમ પદ યાદ આવે. અને પછી ગ્રીન સિગ્નલ થાય, અને ગ્રીન સિગ્નલ થાય એટલે નમો ઉવજ્જાયાણમ આ પદ યાદ આવે. પણ જોજો તમે કે જેટલા સિગ્નલો છે ને, એ બધા સિગ્નલોની આજુબાજુમાં બ્લેક કલર હોય, અને બ્લેક કલરની અંદર જ આ બધા કલરો તો જ પેલા દેખી શકાય. અને એટલે એને જોતાની સાથે, બ્લેક કલરને જોતાની સાથે જ નમો લોએ સવ્વ સાહુણમ આ પદ યાદ આવે. મારું પોતાનું ધ્યાન આ બાબતમાં નહોતું ગયું, અને એટલે કેટલી સુંદર વાત છે કે વાત સાચી. હમણાં થોડા જ વખત પહેલા એક ભાગ્યશાળીએ નવકાર પરિવાર ધ્યાન, એ પરિવાર વિશે આખું લખીને મોકલ્યું હતું. અને એટલે આનંદ છે કે બસ આવી રીતે જાત જાતનું ચિંતન મેં નવકાર સંઘ યાત્રાની જે વાત કરી હતી, અને એ સંઘ યાત્રા એ પણ એક બહેને મને લખીને મોકલેલું કે આવું કરી શકાય, એ કઈ રીતે કરવું એ તમે વિચારજો. પણ છરીપાલિત સંઘમાં પણ અનુપ્રેક્ષા થઈ શકે, તો એનું મૂળ પણ એ જ હતું, એ બહેને કહ્યું, અને માટે એ આખી અનુપ્રેક્ષા શરૂ કરવામાં આવી. અને એટલે નવકાર સિગ્નલ ધ્યાન. અને વાત એ સાચી. જુઓ કઈ રીતે, તો કે હંમેશા અરિયન ભગવંતો એ માર્ગદર્શન સ્વરૂપ છે, અને જે માર્ગદર્શન સ્વરૂપ છે માટે તો પેલા ત્યાં આગળ સિગ્નલ પાસે ઊભા રહીને દરેકને માર્ગ બતાવે છે કે ભાઈ ઊભા રહો, હમણાં જશો નહીં. ગ્રીન સિગ્નલ થયો કે ચાલો ચાલવા માંડો. ક્યારે જવું, ક્યારે અટકવું, પ્રવૃત્ત નિવૃત્ત, આ બધાનો માર્ગ બતાવનાર જો કોઈ હોય તો અરિયન ભગવંતો છે. દરેક બાબતોથી અટકાવનારું, સંસાર ભાવથી અટકાવનારા, આપણને ગતિથી, એટલે કે ચાર ગતિ એનાથી અટકાવનારા. એટલે ગતિ અટકે એટલે ત્યાં ઊભા રહીએ ને, સિગ્નલ પાસે ઊભા રહીએ એટલે આપણા વાહનની ગતિ અટકી, એટલે એ ગતિથી અટકાવનારું તત્વ કોણ, તો કે નમો સિદ્ધાણમ. એટલે ટ્રાફિક સિગ્નલની રેડ લાઇટને જોતા નમો સિદ્ધાણમ પદ યાદ આવે. જ્યાં પીળી લાઈટ જોઈ, અને પીળી લાઈટને જોતાની સાથે, કારણ કે યલો કલર જે છે ને, આચાર્ય ભગવાન એ જાણે આપણને એક આહ્વાન આપે છે કે તમે સાધુ બનીને સાધના દ્વારા જ્ઞાનની પ્રાપ્તિ કરી, આચારોમાં ચુસ્ત બની અને સિદ્ધત્વને પ્રાપ્ત કરો, શત્રુઓનો નાશ કરી સિદ્ધત્વને પ્રાપ્ત કરો. જાણે એ ભાવ આપણને ન આપતા હોય. અને એટલે એ લાઈટ જોતાની સાથે જ નમો આયર્યાણમ. ગ્રીન સિગ્નલ મળી ગયો, અને ગ્રીન સિગ્નલ મળ્યો એટલે જ્ઞાન. જેને જ્ઞાનમાં હવે ક્યાં જવું, ક્યાં અટકવું, ક્યાં પ્રવૃત્ત થવું, શું કયા સ્વરૂપે લેવું ન લેવું, આ બધું જ જ્ઞાનથી ખબર પડે. અને જ્યાં જ્ઞાન આવ્યું પછી ગતિ જે થાય ને, એ પ્રગતિવાળી ગતિ થાય. ગતિ પ્રગતિયુક્ત બને એ જ્ઞાનથી.
અને એટલે જેવું ગ્રીન સિગ્નલ થયું કે તરત આપણે ચાલવા માંડ્યા, કારણ કે જ્ઞાન એ કાર્ય સિદ્ધિ માટે પણ પરિણામ લક્ષી છે. અને એટલે જ્યાં આપણી ગતિ થઈ, પછી મારે ઘરે આવવું હોય તો હું ઘરે આવું, ઓફિસે જવું હોય તો ઓફિસે જવું, ગમે ત્યાં મારા કાર્યની એ પૂર્ણતાને પ્રાપ્ત કરાવે છે. અને ગ્રીન સિગ્નલ એટલે કે સિગ્નલની આજુબાજુમાં જોઈએ એટલે બ્લેક કલર એ કાળા કલરને જોતાની સાથે, અને જુઓ તમે સિગ્નલમાં બાકીના બધા જ કલર સિગ્નલની અંદર, પણ બ્લેક કલર ઉપર સૌથી વધુ તડકો પણ ત્યાં જ પડે, ઠંડી પણ એના ઉપર પડે. એટલું જ નહીં પણ વરસાદનો માર પણ એને જ સહન કરવો પડે. અને એટલે સાધુ કોને કહેવાય તો કે શ્રમથી જે મંજિલે પહોંચે તે શ્રમણ. અને એટલે શ્રમ, અને એટલે જ સાધુનો વર્ણ કાળો કીધો, કારણ કે પુરુષાર્થી જેમ એક વ્યક્તિ મહેનત કરે, મજૂરી કરે, એનું શરીર કાળું હોય પણ અંદરનો આત્મા ઉજળો. એટલે એને શેનાથી તો કે કાળા અડદથી એની પૂજા કરવામાં આવે. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોએ શબ શાહુણમ. આ આજે નવકાર સિગ્નલ ધ્યાન રૂપી અનુપ્રેક્ષા. હવે આપ જોજો, ગમે ત્યાં જતા હશો ને, 4 રસ્તા પાસે ટ્રાફિક સિગ્નલ હશે ને ઊભા રહેવાનું થશે, અને સામે જો સિગ્નલ જોઈશું ને તો તરત આપણને આ નવકારના પદો યાદ આવશે. અને એટલે એટલી ક્ષણ પણ નવકારમય બનશે. ચોક્કસ સાચી વાત છે. તો આ સ્વરૂપે આજે આ ધ્યાન કર્યું. આવતીકાલે નવી અનુપ્રેક્ષા સાથે પુનઃ 10 વાગે મળીશું. આપને કોઈ પણ આપનો પ્રતિભાવ, આપનું કોઈ પણ મંતવ્ય એ અને આ પ્રવચન બાબતમાં કંઈ પણ યોગ્ય લાગે આપ સૂચન વગેરે કરી શકશો. પણ મારો મોબાઈલ નંબર છે 9426760831. તો આમાં આપ ખાસ લખીને મોકલજો. આપ સૌને હેમંત શાહના પ્રણામ. જય જિનેન્દ્ર.